આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. પણ હડતાલ પડી છે પણ હું સત્યા તો ખરાબ ઓમા હું કરો છો હું આવું ઉકલી તાની વળી લે જો ગમો જઉં સમાર તો કેમ મન પકોડી હોબરી છે માર પકોડી ખાઈ તો પકોડી ભૂખ લાગી છે પણ પેલી બેસો બૂમો પાડે છે ને વેક છે ચાર નાખ્યા વગર તે બેસો પૂછે મારું તો ચાલ છે હું ના પૂછે મરવી જઉં અને માર પકોડી ખાવી છે મને જબ્બર તળપ લાગી છે પણ તો સાર વાડ હાલ ના કે બાપાને ખબર બોલશે મામા બાપો અમે તને તે બાપા બોલશી તો હોબરી લાવવાનું પણ મને પકોડી વગર નહીં ચાલે હેડ હાલ જ ગમો હેડ માર પકોડી નહીં ખાવી મોન છે મારે જવું જ પડશે લે લે હેડ આગળ તો એ વાત કહો મામા કેટલા લીધા પૈસા હા કેટલા લીધા પૈસા 30 રૂપિયા પડ્યા છે 30 રૂપિયા તો આટલા ઉધી નહીં જાય હો ડોળવાની તો થવી જો કા એ તો બાકી લઈ જાય બીજી હું કહું હા તો બાકી હોય તો વાંધો નહીં લેડ હેડ હેડ આ નહીં મોના ઘેર અસલ ખાવાનું રોજ જે છે રોધસ તોય ખાવાનું નહીં પાવતું અને રોજ બહારનું પાછો પડીકો લાવીને હાલ તો પડીકો ખાધસ અને હજી પાછી ભૂખ લાગી હતી કે પકોડી ખાવા દઉં નહીં મોને મારે કીધું આવી જાય તો વળી આટલો પત્તો મળી જાય ને. અલ્યા મેઠાભાઈ કોઈ કેર છે સોમાહામાં હું કરો છો લ્યા અલ્યા ખાટાભાઈ અલ્યા દોડી વેણું છું લ્યા ભાઈ હા આ દોડી વેણું છું જો થોડી સાઈ કા વેલો તે દોડીની કઢી ખાવી છે તો મૂકું લાવ ને આટલું કઢી બનાવવા લઈ દઉં તાણ શું કરો છો ડોડીઓ ઘણી ખાધી છે આપો એટલે ડોડીઓ તમને હોભળતી હો બાજી અલ્યા દોડીનો આ ઝાડું જ આટલું છે ને ભાઈ આ એવું છે હા ઘણો જાળો હતો પણ બધાને કાઢી નાખ્યો ત્યાં ભૂલમાં રહી ગયેલું લાગે છે અલ્યા શું અત્યારે ઝાડો સીઝ કેજો દોડીના વેલા જ નહીં તો હું ખાઈ ક્યો પણ આ દોડી વાપરી હતી કે બોલા તા ખાઈએ હું છે કે આપણા ડોડી ખાવા દોધથી તો વેણવા દોધથી તો આપણે કેટલા જતા લોબણ જતા રિક્ષામાં બે ખબર છે ને સોમાં એવા ખબર છે 20 કિલોમીટર દોડી ખાવા માટે આપણે પહોંચ્યા હા હા પણ યાર બહુ છે આ વસ્તુ મળવી અત્યારે મુશ્કેલ છે ભાઈ મુશ્કેલ છે અને અત્યારે બધા આવું છે હમ. આ રહ્યા અસલ ખોરાક તો ભૂલી ગયા અને આ ગોમમાંથી લાઈને ખાવાનું બધું એ બધું ઠીક લે મારા ભાઈ પણ શું છે ખબર છે આ દોડીનું ને આવું બધું આપણે ખાઈએ તો શરીરને તમને ખબર છે ને એમનામાં આટલી ઉંમર નહીં કાઢી આપણે કોઈ એમનામાં ટોટિયા નહીં ચાલતા આવો છે એમને નહીં દેખાતો ડોડીનું તો પોણી તો વળી સૌથી સારું મારે તો છોકરા બાળી બલ્યા ને આ દોડી બનાવીએ પેલો ફોજો બનાવીએ નહીં ઢોકળો બનાવતા ઓહો એ એવું ને ભાવતું જ નહીં ભાઈ અત્યારે શું છે મેઠાભાઈ ભણેલી ગણેલી બૈરીઓ ખરીને અત્યારે હું છે બજારનું ખાવાનું વધારે પસંદ કર્યું અને આ અસર તો પડી મેં છે નહીં ખાવું કી આ ડોડી તમે લોકોને વાતો આપણે 20 કિલોમીટર ગયા હતા અને જવું હોય ને તો આપણે તૈયાર થઈ અત્યારે કોઈ જાઓ મોને ના મોને અત્યારનો છોકરો કોઈ મોને ના મોને. અત્યારને શેરવાળ મોને ખની કોઈ મોને ના લે બે પત્તો લઈ દો ના લઈ નહીં જાઓ હો. આ તો મેં તમારો હેતામાંથી આવતો હતો કે એટલે તમે જોયા એટલે મૂકે આ સોમાહા ના શું કર્યું સારું બેનો વેલો છે મારે તૂટી જાય ભાઈ સારું બેનો એ ભાઈ હો હા અલે ડકો પેલી પકોડી બંધ થઈ જશે હું ટાટુ એડો છે એડા કો મોડું થાય છે પેલી પકોડી લારી જતી રાત પછી લોસો પડશે ટાટા એમ હેડીશું રીતુ એવી આવશે ને પૈસા લીધા ઓવા ચેલા લીધા આરે ને બેસો ગણાશું હા હવે ગણાશું મારે તો વિચાર તો એવો છે લાગો. હા હું લઈ લઉં હું નહીં ચલાવતી નહીં વિચાર તો એવો છે હા કે લારી બનાવી દઉં ઘેર જ પણ શું થાય કે ઈવાના હાથની ખાવાની મજા આવે એવી આપણા હાથની ના આવે પણ ઘેર છે આમ હું બનાવી તને પકોડી નવરો મેલ ભર્યો ભાભી આ શું ઉડે છે આ હેડે ભાઈ ની બે ઉડે નહીં જીએ છીએ એટલે મને એવું લાગ્યું તારી ચલાવો છો કેવું એક્ટિવા ચાલો કે ભાઈ ને ચલાવવા પગ નહીં પોખાતા લે ચલાઈ લો લાગી બેઝોન છો ને મને સબી કાઢ્યા વગર ભાઈ બંને પાડીને ફૂંકરો છો અને છો ઉપડ્યો ખરા બપોરે પકોડી ખાવા હા પકોડી ખાવા
અત્યારે ખાવાનું ટાઈમ તે તો શાક રોટલા કરી દીધા માં હારો શું કર એટલે ભાઈ હેતરમાંથી આવશે ને બટાકાના શાકનો રોટલા કરી દીધા મને ઓછું ભાવે ને હું પકોડી ખાવા જાઉં. ના ના ઓમે તને બૈરો તો હારી ભાવ પકોડી હા. ના એ વાત સાચી હેડા આપણે દઈ જાઓ. ના મારે જવું છે પેલા ખેતરમાં પેલા કપાસ બેસો, ઉભ્યા બેસો. કપાસ ઉભ્યા તો મેં ગાડીઓ છે કે પડે છે કે મેં જોતા હોઉં કીધું એવું હારે હેડો કશો ખાતા હતા ને હા. હા લાબી જા પાર્સલ કરવી કે ના મને તો નહીં ભાવતું નહીં ભાવતી ને જેને ભાવે ને હા ભાવે એ વાત સાચી નક ના ભાવ આવો બલજીને ખવડાવજો એ તો અદા પાડીને ઉભા રહો યુવાને ઓછી ભાવ ખબર બાપડા સેવા થઈ ગયા છે માર બહુ ખાઈ જાય નીમ ના ના એવું નહીં કરવા. થોડા થોડા મોડા તો બાપડા શું જમવાનો આવ્યો જો કે ને હીરા એક્ટિવા ચાલો છે ને પેલા પાછળ બી હીરા આમ અદફ વાળીને આમ લપાઈને હશે ભાઈ તમે હેલો તમારે અલ્યા શંકરભાઈ હો બોલો કહું છું આ મેન્યુ ટોક્યું છે કા ખોલ ખોલ કરો છો પલડી જવાનું ચોમાનું પલારું તો નહીં આ ડોકા લઉં છું બાજરીના વાહ બાજરીના ડોકા ઉકાલ્યો તો ફોજ વેન લાવ્યો છું ને થોડી કે મોય ગોઠવવા માળો બનાવવા વાહ 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 ઓ શંકાભાઈ ખરું ખરું એક દોડી મહેનત અને તમે ફોજો કરો છો સીઝન આવી ને હવે ચાલુ થઈ ગયું ને હવે વેલણીઓ ને બેલણીઓ બધું ખાવાનું હવે આપણે તો હા અને નહીં પેલું બજારનું નહીં નીકળ્યું પેલું બર્ગર ને પેલું શું પીઝા ને એ બધું ના ખવાય આપણે એ વાત સાચી છે હો. આ દેશી ખાઈને તો આપણા ટોટિયા ચાલે છે અને હું એક ઘેર બેસી રહ્યો તો તે મેઠાભાઈ યાદ આવી જાય કે એટા દોડી વેણતા હતા કે તે હું એ કંકોળો વેણવા જવા ગયો તે લેતો થોડો મુઠ્ઠી બરોબર છે આપણે તો આવું જ ખવાય બસ લીલા વૃધું કેવું સારું હો બનાવ પહોંચજો હો પછી અમે અઠવાડિયા પછી બનાવજો કા હા ભાઈ કઢી થાય એટલું તો વળી આ દોઢી મળી તો વાંધો નહીં આ શું છે અલ્યા મારા ઓળખ્યા પાછા બલ્યા એ બલ્યા બેટા બા અરે બેટા હા આ જવું છે થોડું ઘેર આવો જો તો કપાસ જોવા તે બધું બાજુ પડતો હોય હા પાછો બધું આ બધું હરખું કરવું પડે પોણી આપો પણ જો કોઈ તાળું મારેલું છે ને આ શિખર શું જતો રે બે જણો શિખર આ બલ્યો દેખાત નહીં કે બાયડી શિખર એ બે જણો હા એ તો બજાર જો હું કહે ખરાબ બપોરે હજી તો ત્રણ વાગે છે ને એ તો મને હું ઘેરથી હેડ્યો કે એ તમારા ઘર આગળ થઈને નીકળ્યો તો કે અમે તો બજાર જઈએ છીએ ને કે ઘેર ખાવાનું બનાવે કે ભા ખાઈ લે પણ હું કોઈ કલાપા મેલવા તો હું લાવું છું લ્યા આ ટાઈમ તો હું લાવ્યો છું પકોડી ખાજો છે તો હે પકોડી ખાજો બે જણો છોકરા હું કેવું બોલો આ બાયડીને હું કેવું હું કંટાળ્યો છું બોલો તાણે લ્યા હોજ પળન પકોડી ખાવા જાય છે બોલો અને પેલો એવો છે ને તે પેધી પાળી છે ને રોજ હોજ પળન પકોડી ખાવા લઈ જાય છે બોલો બેઠા બતા બે શબ્દો કહેતા હોય છોકરાને તો ના એ બાયડી નહીં ખવાડો એટલે કહેવાનો કોઈ શેકડો હોય તો છે આ હું લાવ્યો છું તું ઓળખતો બેટા જો આ ઉધળ આ દોડી વેણી લાવ્યો છું જો આ દોડી વેણી લાવ્યો છું ઈવન માટે મૂકો ખાઈએ કઢી બનાવી ખાઈએ આવું તો નહીં ભાવતું ઈવને દોડી તો સારી હોય છે તે જ વધારે આવું તો દેશી નહીં ભાવતું તે દાળ કંકોળો લાવ્યો કે નહીં ભાવતો આડો થઈ છે કંકોળો આવું આ દોડી તમે તાણે તમારા છોકરાએ પહેલાંથી પહેરવા પાડો છો બજારનું ખાવાનું ઘરનું સુધી ભાવ હતા અને અઠવાડિયું થઈને પછી દવાખાને જવાનું કે મને તો તાવ આવે છે ચક્કર આવે છે એ તો ભાભીને કહેતો હતો કે મને તો ઘરનું ઓછું ભાવે છે કે મેં પકોડી ખાવા જઈએ છીએ તું બંધાળ્યો છે લે હું તો બોલ છોકરા કોઈ નહીં હું કરી મેઠા ભાવ અત્યારે તાનો બાયડી તાનો શું કહીએ કયો પણ લે આપણે ખાવાનું ઘરનું હોય મગ લાવું છું હું ચોળી લાવું ચણા લાવું બોલો એવું આડું થાય છે મને બોલો બધું ના ભાવ આ તો બધું બહારનું ખાધેલું પેલા નહીં કે પિઝા ઓએ એ પિઝા ને પછી આ પકોડી એ આખો ટોળો હોય આ બૈરોનો તારી માં કદી કોઈ દાડો ગમો જો કોનામાં મેલીને જઈ જતો જા ઓનો ઠેકોણો છે બલ્યાનો છે એ ભાભી તો જોડે હતો એવું છે આ એના ઘેર નીકળી તાળું મારી દઈ ચાલે આ વાગવા દો નહીં જડો હું જાઉં હા જાઉં જડો અરે હા જલ્દી પકોડી ખાઈ હેડજે પાછી ઘેર એકલા બાપો છે ને તે તે તો કાશી પીસી નુંક્ષી હું કોમ છે ઈવન હવે મારો છોકરો શું જાય એમ કે છે પાછા એને તો ખબર હશે રોજ જી છે એમ નહીં ખબર હોય
ઓછી ભાવ આ કરણભાઈ ની પકોડીઓ ને હારી ભાવ હા અરે ચેન પાડજો ચેન ભાવ એમને બેન પાછા આવડું ચલાવવાનું પાછું કે છે લેડ ના એડા ફર્સ્ટ ક્લાસ બનાવી દો હા આમ ફર્સ્ટ ક્લાસ બનાવી મૂડ ફ્રેશ થઈ જાય ને હા હા તમે તમે આગળ ખાઓ પાછળ ઉભા રહો કેટલી થઈ હજી ચાલુ એ નહીં થઈ પૂછ એટલી થઈ કેટલી ખાય પણ ચંદી રાખો કેટલી ખાય કે પૈસા કેટલી થઈ પકોડી 20 રૂપિયાની એ નહીં થઈ હોય આમી હા 20 રૂપિયાની આમી નહીં થઈ હોય તીની લેતા તા બના ચાલ બસ બસ એક ખાલી ખાલી શાકવા જ દેશે એવી આવે પકોડી તા ઘરે તો તમાર આદમીઓ ના ખવાય બેરવાના જ ખવાય હેડો તો કોઈ જવા તો લોકો પડશે એ માતા રોજ પકોડી ને વાત કરે બનાવતા તા જબ્બર બનાવો છો ને તો હારી ભાવ એક લઉં એક ખાવા દે પણ લે કેટલી દે ભાઈ 50 બનાવ દો કજી પૈસાની તો કોઈ ના કહેવાય આજ તો ઘોઘળાય નહીં ઉતરી બસ હેડ પસંદ થઈ જાય એમ હા હેડો લે મોની બનાવજો મોની થવા દો પછી આજે મારા બાપુને બોલશી કે બાપુ કોઈ ઘેર હું ના પાડું છું અસલ શાક રોટલું કરીને આવ્યા છીએ એક ખાવું ના મારે એક ફૂટો તો લોસો પડે ભાઈ કામ થોડી કરે આપવા દો હવ હોની થઈ જાય કરણભાઈ પકોડી થાય એક નંબર બનાવો છો મિત્રો આ કરણભાઈ છે અમારા પકોડીના એટલા રશિયા છે ને જબ્બર બનાવો છે એક નંબર આપણે કહીએ ને એવી બનાવો આ ઘોસકો દરવાજો છે ને એ તમારે આવી જવાનું પકોડી ખાવી હોય તો લેડો હજી આપણે ના લાપીનો જ જવાનું પિઝા લેવા પીઝા ને બીજા આજે પેલા બાપુ બોલશી પીઝા ને બીજા વાત કરતો તે તે બાપા નહીં પાડે પિઝા એટલે એ બોલું હું એક